ગોપનાથમાં આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા કવિ શ્રી હર્ષ બ્રહ્મ ભટ્ટને નરસિંહ મહેતા સન્માન અર્પણ થયું છે. યોગ્ય વ્યક્તિનું યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન છે, તેમ શ્રી મોરારી બાપુએ ગોપનાથમાં આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા કવિ શ્રી હર્ષ બ્રહ્મ ભટ્ટને નરસિંહ મહેતા સન્માન અર્પણ કરતી વેળાએ જણાવ્યું. શરદ પૂર્ણિમા અને વાલ્મીકી જયંતિ પર્વે નરસિંહ મહેતાની સાધના ભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા સાહિત્યકારો રસિકોની ઉપસ્થિતિમાં કવિ શ્રી હર્ષ બ્રહ્મ ભટ્ટને નરસિંહ મહેતા સન્માન અર્પણ થયેલ. થોડીક રચનાઓ મારી પાસે જે થોડો સમય છે એમાં રજૂ કરું છું. કે યાદને જ્યારે ચકાસી હોય છે, યાદને જ્યારે ચકાસી હોય છે, શ્વાસમાં ઘેરી ઉદાસી હોય છે, શ્વાસમાં ઘેરી ઉદાસી હોય છે. અને જેમની ઉર્જા મળે છે વિશ્વને, જેમની ઉર્જા મળે છે વિશ્વને, એ બધા એકાંતવાસી હોય છે. પૂરી રચના છે એ પહેલા જેને શંકર તૂઠે રે ભોળો શંકર તૂઠે, જેને શંકર તૂઠે રે ભોળો શંકર તૂઠે, ગોપેશ્વર ગોકુલની લીલા તે દેખાડી મુજને બહુ દઢ પ્રતીતિ છે કે શબ્દ કાયમી નથી, એ ઉત્પાદ્ય છે. પણ આ ઉત્પાદ્ય શબ્દ સ્વયં મુખર થઈને તેની પાછળ કોઈક અજવાળું રચી શકે છે એવી પણ મને પ્રતીતિ છે. જ્યારે જ્યારે કોઈ કવિનો શબ્દ વાંચવા સાંભળવામાં આવે છે ત્યારે એ શબ્દની પાછળ રહેલું જે શબ્દનું રૂપ છે એની પ્રતીતિ મને થાય છે. પ્રકાશ આ બે અજવાળા ભેગા થયા હતા. એક અજવાળું પૃથ્વીથી, એક અજવાળું આકાશથી, પણ એની વચ્ચે મેં તો પોતાની મશાલ લઈને ઉભો છું કે મારું પોતીકું અજવાળું લઈને આવીશ. એવું પોતીકું અજવાળું લઈને આવેલા હર્ષબ્રહ્મ ભટ્ટ, જેમના વિશે બધું જ કહેવાય. મને એમના ઘણા કાર્યક્રમોના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું. એ ગિરનારી ઉત્સવ ગોપનાથ સુધી પહોંચ્યો છે, એનો પણ વિશેષ આનંદ છે. બુદ્ધકાલીન સ્વાગત કરવાના થોડાક સૂત્રો હમણાં ગયા પછી એ મારે કહીને મારી વાત પૂરી કરવી છે કે સન્માન કોણ હોય ત્યારે એ બુદ્ધકાલીન જે વિચાર છે એ કહીને મારી વાત પૂરી કરવી. એ વાત એવી છે, પ્રસેનજીત અને આનંદની વચ્ચે થયેલી આ વાત એવી છે કે કોઈ પણનું સન્માન, કોઈ પણની વંદના પહેલી શરત એ છે કે યોગ્ય વ્યક્તિનું સન્માન થયું.
સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.